બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક પસાર થતી બનાસ નદીના કિનારે મહાદેવિયા ગામ આવેલું છે। આ મહાદેવિયા ગામે 400 વર્ષ પૌરાણિક સોનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। લોકવાયકા મુજબ આ મંદિરનું નામ પીપળનું પાન સોનાનું થવાના કારણે આ મહાદેવનું નામ પણ સોનેશ્વર મહાદેવ રખાયું છે। આ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે વિશેષ મહત્વ રહેલું છે। આ મંદિરે લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે। સાથે જ આ મંદિર એક પર્યટક સ્થળ તરીકે પણ વખણાઈ રહ્યું છે। બનાસકાંઠાની અંદર ડીસા નગરની બાજુમાં નદી કિનારે આવેલ મહાદેવિયા મંદિર એ ગામ પણ મહાદેવિયા નામથી ઓળખાય છે। અને મહાદેવિયા મંદિરની અંદર પુરાતન નગરીમાં ત્યાં મહાત્માઓ સંત મહાત્માઓ કાશીના અખાડાના સંતો આવીને ત્યાં રહેલા અને એ ત્યાં સેવા પૂજા કરતા અને એમનું નિત્ય કર્મ કરી અને એ તપોભૂમિ ત્યાં બનાવેલી છે। અને ત્યાં એ મહાત્માઓ જ્યાં એ પીપળાનું ત્યાં ઝાડ હતું, એ પીપળાના ઝાડને એ પાન લઈ અને મહાદેવના મંદિરમાં મૂક્યું અને પાછું પરત લેવા માટે ગયા તો એ સોનાનું થઈ ગયું અને પુસ્તકમાં મૂક્યું તોય બી એ સોનાનું ત્યાં થઈ ગયું। એના ઉપરથી આ સોનેશ્વર મહાદેવ મંદિર ત્યાં પડેલ છે। અને આ 10 વર્ષ પહેલાં જ નદીનું ત્યાં પ્રમાણ હતું, નદી ચાલતી, લોકો ત્યાં શ્રાવણ માસની અંદર દર્શન કરવા માટે જાય, પૂજા પદ્ધતિ માટે જાય અને શિવરાત્રિનો તો મોટામાં મોટો મેળો ભરાય છે। અને ત્યાં શિવરાત્રિની અંદર આજુબાજુ બનાસકાંઠાની અંદરથી મનુષ્યો આવે છે અને ત્યાં માનતા પણ કરે છે। કોઈ ત્યાં રીંગણાની માનતા કરે તો એમને કોઈ ગુમડા થયેલા હોય, ખીલ થયેલું હોય તો એ મટી જાય છે। ગોળની પણ માનતા કરતા હોય છે, ગોળ એ પણ ત્યાં ચડાવતા હોય છે, માનતા કરતા હોય છે। છોકરાઓને બાબરી માટે પણ ત્યાં જોખવામાં આવતું હોય છે અને ત્યાં વર્ષો વર્ષ યજ્ઞ પણ મહારુદ્ર યજ્ઞ ત્યાં શિવરાત્રિનો થતો હોય છે। અને શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં પણ પૂર્ણાહુતિના દિવસે, અમાવસના દિવસે ગામ લોકો ભેગા થઈ અને યજ્ઞ કરાવે છે। ગામ લોકો પણ દર સોમવારે આવીને ભગવાનને ત્યાં દૂધનો ત્યાં અભિષેક કરતા હોય છે, દર્શન કરી અને ત્યાં રાવણા તરીકે બેસી ચા પાણી પી અને ભજન કીર્તન કરી પોતપોતાના ઘેર જતા હોય છે। એ રીતે આ મંદિરની અંદર એ પુરાતન નગરીનું આ મંદિર છે। એને મંદિરને 400 વર્ષ થઈ ગયા। ભાટના ચોપડે પણ 400 વર્ષ સુધી આ મંદિરનું ત્યાં સંચાલન બોલે છે। અને ગામે તોરણ બાંધેલું હતું અને ગામ વસાવેલું, એને 400 વર્ષ થઈ ગયા। અને આ નદી તો પુરાતન નગરી છે, 400 વર્ષથી અધિકથી નદી ચાલુ છે। અને એ નદીનું પાણી અત્યારે ત્યાં શૂન્ય થઈ ગયું છે અને અત્યારે નદીનું પાણી ત્યાં ડેમમાં રોકાઈ ગયેલું છે। જો ડેમવાળા પણ જો પાણી છોડે નદીમાં તો અત્યારે રમણીય નગરી બની જાય અને રમણીય સ્થાન બની જાય એવું છે। અને બાળકો, ડીસાના જે સ્કૂલના બાળકો છે શાળાના, એ પણ ત્યાં પર્યટન તરીકે ત્યાં આવતા હોય છે અને પર્યટનમાં આવી અને ત્યાં નાસ્તા પાણી કરી, દર્શન કરી, ધૂન બોલાવી અને શિક્ષકો સાથે હોય છે। જે પણ ત્યાં જાય છે એને મનોહર એટલે મનનું રમણીય સ્થાન છે। જે પણ જાય છે એને વારે ઘડીએ જવાનું મન થતું હોય છે।